સાચું કોણ, દીકરો કે દીકરી? એમના ઉપર આજે હું ખૂબ સરસ મજાની એક વાત કરી રહ્યો છું. એક છોકરીએ ફેસબુક ઉપર લખ્યું કે જો માતા પિતાને રાખવાનો અધિકાર દીકરીઓને આપી દેવામાં આવે તો આખા દેશમાં એક પણ વૃદ્ધાશ્રમ ન રહે. એ પોસ્ટરની નીચે એક છોકરાએ ખૂબ સુંદર અને સમજદારી ભર્યો એમને જવાબ આપ્યો. જો એ જ દીકરીઓ લગ્ન પછી પોતાના સાસુ સસરાને પોતાના માતા પિતા માની લે તો દેશ તો શું, આખી દુનિયામાં એક પણ વૃદ્ધાશ્રમ નહીં રહે. અને છોકરાએ એ પણ લખ્યું, એવો કોઈ દીકરો નથી જે લગ્ન પહેલા પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલી દે. દરેક માતા પિતા દીકરાના લગ્ન પછી જ વૃદ્ધાશ્રમમાં જાય છે. કેટલાક લોકો છોકરાના સમર્થનમાં આવ્યા, કેટલાક છોકરીના સમર્થનમાં આવ્યા. હવે મારો મત, બંનેની વાતમાં અડધું અડધું સત્ય છે, પણ છોકરાનું કેવું વધારે વાસ્તવિક હોય એવું તીખું અને સ્પષ્ટ આપણને સમજાય છે. કારણ કે આપણે સાંભળીએ છીએ કે ઘણી વખત દીકરીઓ પોતાના માતા પિતાને તો સાચવે જ છે, પણ સાસુ સસરાની સંભાળ માટે તૈયાર નથી હોતી. અને એ જ કારણે મોટા ભાગના વૃદ્ધાશ્રમો ભરાઈ ગયા છે. તેથી છોકરાઓની વાત વધુ સાચી હોય એવું મને લાગે છે. તમને કોની વાત સાચી લાગી તે મને કોમેન્ટમાં જરૂર ને જરૂર જણાવજો.